ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઋષિસ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરી એનર્જી ડ્રિંક રેસીપી. હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. એનર્જીથી ભરપૂર આ ડ્રિંક તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બોલમાં 10 નંગ બદામ, સાથે 10 નંગ કાજુ, 3 અખરોટ ફોલીને લીધા છે, સાથે 5 અંજીર, 7 નંગ ખજૂર બી કાઢી સારી રીતે ધોઈને લીધી છે, સાથે 1 કપ ગરમ દૂધ, મિક્સ કરીએ. કવર કરી 3 થી 4 કલાક માટે સાઈડ પર રાખીએ. 3 થી 4 કલાકમાં ડ્રાય ફ્રૂટ પલળી અને સોફ્ટ થઈ ગયા છે. જ્યુસ માટેના જારમાં લઈ પીસી લઈએ. આ રીતે પેસ્ટ તૈયાર થાય એટલે 2 કપ ઠંડુ દૂધ સાથે 2 ટેબલસ્પૂન મધ એડ કરી ફરીવાર પીસી લઈએ. આ રીતે એનર્જી ડ્રિંક સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ. ગાર્નિશ માટે થોડી પિસ્તાની કતરણ અને કેસર લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે એનર્જી ડ્રિંક રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ઋષિસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.